રાજ્યમાં દારૂબંધી માત્ર ને માત્ર કાગળ પર હોવાનો વધુ એક પુરાવો હું તમને બતાવવા જઈ રહ્યો છું. સાણંદમાં દારૂ હુક્કાની મહેફિલ માણતા 80 યુવક યુવતી પકડાયા. સાણંદના નિર્વાણા ગ્રીન્સના વીકેન્ડ હોમમાં ચાલતી આ હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા. આદર્શ નામના વ્યક્તિની 25મી વેડિંગ એનિવર્સરીમાં આ દારૂની પાર્ટી યોજાઈ હતી. પાર્ટીમાં 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. પોલીસે રેડ પાડી અને પાર્ટી કરનારા 80 યુવક યુવતીને પકડી પાડ્યા છે. રાત્રે તમામના મેડિકલ ચેકઅપ કરીને મહિલાઓને મુક્ત કરાઈ છે. 38 યુવતીને નોટિસ આપીને મુક્ત કરાઈ પુરુષોને કસ્ટડીમાં મોકલાયા છે. 18 લક્ઝરી કાર, 10 હુક્કા, દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. અને સૌથી મોટો સવાલ કે આટલો દારૂ અહીંયા સાણંદ ખાતે પહોંચ્યો કેવી રીતે, આ વીકેન્ડ વિલામાં પહોંચ્યો કેવી રીતે? પાર્ટીના સ્થળ વીકેન્ડ હોમમાં વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે. પાર્ટી માટે બંગલોમાં ક્લબ હાઉસની જેમ બાર કાઉન્ટર બન્યું હોવાનું સામે આવ્યું છે. અમારા કેમેરામાં કેદ થયા દ્રશ્યો. પાર્ટી કરનારા લોકોના બેસવા માટે ટેબલ મૂકવામાં આવ્યા, ખુરશી મૂકવામાં આવી હોવાનો પણ ખુલાસો થયો છે. ઘટના સ્થળ પરથી દારૂની બોટલના ખાલી ખોખા પણ મળી આવ્યા છે. તો અમે આપને સાણંદના આ વીકેન્ડ વિલાના અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં દારૂની મહેફિલ માણવામાં આવી. પોલીસે દરોડા પાડ્યા અને અત્યારે વીટીવી ન્યૂઝની ટીમ પણ ત્યાં પહોંચી છે. જેટલા પણ પુરુષો છે તેમને કસ્ટડીમાં મોકલાયા છે. મહિલાઓ છે તેમને નોટિસ આપીને તેમને મુક્ત કરાઈ છે. તો પાર્ટીનું આ સ્થળ વીકેન્ડ હોમ કે જ્યાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. સવાલ એ થઈ રહ્યો છે કે જેણે દારૂ પૂરો પાડ્યો છે, દારૂનો આખો જથ્થો ત્યાં મોકલ્યો છે, એને પકડવામાં આવશે કે માત્ર ને માત્ર અહીંથી તપાસ સંકેલી લેવામાં આવશે? સવાલ એ પણ થાય છે કે આટલી મોટી માત્રામાં અમદાવાદના સાણંદમાં આટલી મોટી માત્રામાં દારૂ પહોંચ્યો કેવી રીતે? પોલીસની રહેમ નજર હેઠળ શું દારૂ અહીંયા પહોંચી રહ્યો છે? આ સવાલ પણ અહીંયા થઈ રહ્યો છે. સવાલ એ પણ છે, હાઈ પ્રોફાઇલ દારૂની આ પાર્ટી અને બે રોકટોક આ આયોજન, તો શું કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા નથી થઈ રહ્યા? દારૂ હુક્કાની મહેફિલ માણતા 80 યુવક યુવતીઓને ઝડપી પાડવામાં આવે છે. ગઈકાલ રાતની આ ઘટના છે અને આ ઘટના એ પુરાવો છે કે રાજ્યમાં દારૂબંધીની જે વાતો થાય છે એ માત્ર ને માત્ર કાગળ પર જ આ વાતો થાય છે. સાણંદના દારૂ હુક્કાની મહેફિલ પોલીસે હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઉપર છે તે રેડ કરી છે. ગત રાત્રિના જે પાર્ટી ચાલતી હતી, હુક્કા પાર્ટી ચાલતી હતી, ત્યાં સાણંદ પોલીસે છે તે દરોડો કર્યો હતો અને 80 જેટલા લોકોની અટકાયત કરી હતી. 43 જેટલા લોકો છે તે પીધેલી હાલતમાં છે તે ઝડપાયા હતા અને તમામની હાલ પોલીસ દ્વારા અટકાયત છે તે કરી દેવામાં આવી છે. સાણંદના જે નિર્વાણા પાર્ટી જે બંગલોઝ છે ત્યાં દારૂ પાર્ટી છે તે ચાલતી હતી. હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ચાલતી હોવાની પોલીસને માહિતી મળી હતી, જેને આધારે દરોડો પાડ્યો હતો. જ્યાંથી 80 જેટલા લોકો પકડાયા હતા. 38 જેટલી મહિલાઓ છે કે જેમને રાત્રે નોટિસ આપી અને છૂટા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે 43 જેટલા લોકો છે તેમની સામે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. તમામ મુદ્દામાલ જે દર્શાવી રહ્યા છે કે જે બતાવી રહ્યા છે કે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી હતી, ત્યાં હુક્કા પાર્ટી પણ સાથે સાથે ચાલતી હતી. હુક્કાઓનો જથ્થો છે તે પણ સાણંદ પોલીસે હાલ કબજે લીધો છે. સાથે સાથે દારૂની ખાલી બોટલો છે તે સાથે સાથે ભરેલી બોટલો પણ છે તે હાલ કબજે લેવામાં આવી છે. તમામ લોકોના 18 થી પણ વધુ વાહનો હતા તેને પણ હાલ જે છે તે હાલ કબજે લેવામાં આવે છે. સાથે સાથે મોબાઈલ સહિતનો મુદ્દામાલ છે તેને હાલ પોલીસ બાતમી મળી છે. નિર્વાણા જે બંગલોઝ આવેલા છે ત્યાં જે પાર્ટી છે તે ચાલી રહી છે. જે પાર્ટી ઉપર છે તે હાલ પોલીસ દ્વારા દરોડો પાડ્યો હતો. એનિવર્સરી 25 વર્ષની ઉજવણી છે ઉજવણી છે તે ચાલતી હતી અને જ્યાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી છે તે ચાલતી હોવાની માહિતી મળી હતી. જે બાદ પોલીસે દરોડો કરી 80 જેટલા લોકો છે તેની અટકાયત કરી હતી, જેમાંથી ગત રાત્રિના 38 જેટલી મહિલાઓ છે તેને જે છે તે છોડવામાં આવી, નોટિસ આપી છોડવામાં આવી છે. જ્યારે બાકીના જે 43 જેટલા લોકો છે તેની સામે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. હવે વિચાર કરો, આ મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, 80 યુવક યુવતીઓ એ ઝડપાયા છે અને વિચાર કરો તો દારૂનો જથ્થો કેટલી મોટી માત્રામાં અહીંયા પહોંચ્યો હશે. સવાલ એ થઈ રહ્યો છે કે શું પોલીસ બુટલેગર સામે પણ કાર્યવાહી કરશે કે માત્ર ને માત્ર અહીંયા કાર્યવાહી કરીને એ સંતોષ માની લેશે?